શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ નકામા બ્લાઉઝ પડેલા છે અને તે બ્લાઉઝનો તમે કાંઈ બીજે ઉપયોગ કરતા નથી? તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે જૂના નકામા પડેલા બ્લાઉઝનો ખૂબ જ સુંદરનો એવો એક રીયુઝ જોવાના છીએ. અને આ રીયુઝ જોઈ લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા ખૂબ જાજા પૈસાની બચત થશે અને આમાંથી આપણે જે વસ્તુ તૈયાર કરીએ છીએ ને ફ્રેન્ડ્સ તે તમને ખૂબ જ આગળ ઉપયોગી થવાની છે. ડેલી યુઝમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો અને તમારા ખૂબ જાજા પૈસાની બચત પણ તમે કરી શકો છો. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણી પાસે એટલા બધા બ્લાઉઝ ભેગા થઈ જાય કે આ બ્લાઉઝનો આપણે શું ઉપયોગ કરવો તે આપણને ખબર જ નથી અને એક બે વાર પહેરીને એમનેમ પડેલું હોય છે, જગ્યા રોકે છે અને આપણે તેને વારંવાર ઉપયોગમાં નથી લેતા અને એમનેમ પડેલું હોય છે. તો આજના વિડીયોમાં આપણે સુંદર એવી એક વસ્તુ તૈયાર કરવાના છીએ ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે એક વર્કવાળું બ્લાઉઝ લીધું છે જે ઓલ્ડ ફેશન થઈ ગયું છે અને આપણે તેને પહેરતા નથી અને પડેલું જ છે. તો શું કરવાનું છે ફ્રેન્ડ્સ, તેની સ્લીવની અંદર ખૂબ જ સુંદરની એવી એક ડિઝાઇન આપેલી છે. તો આ ડિઝાઇનનો ઉપયોગ કરીને આપણે એક સુંદરની વસ્તુ બનાવી છે. તો તેના માટે આપણે પહેલાં આ સ્લીવને કટ કરવી પડશે. એટલે આપણે કાતરની મદદથી આ રીતે ઓવરલોકવાળો પાર્ટ છે ને તેને કટ કરી લેશું અને બ્લાઉઝમાંથી જે સ્લીવવાળો ભાગ છે ને તેને આપણે અલગ કરી લેવાનો છે. તો ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમને આ વિડીયો થોડો પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ્સ તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી તેમની પાસે પણ આવા સુંદર એવા બ્લાઉઝ પડેલા હોય ને તે લોકો પણ આનો રીયુઝ કરી શકે. ફ્રેન્ડ્સ ખૂબ જ એવો એક આપણે જોરદાર આઈડિયા તમારી સાથે શેર કરવાના છીએ, તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આ રીતે આપણે સ્લીવવાળો પાર્ટ હતો તે અલગ કરી લીધો છે ફ્રેન્ડ્સ. આમાં તમારે માર્કેટમાંથી કોઈ જ વસ્તુ ખરીદવી નહીં પડે, આપણી પાસે કાપડ છે, અસ્તર છે, બધી વસ્તુ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું આપણે ફિનિશિંગ આપવાનું છે. એટલે આપણે તેને સ્ક્વેર શેપમાં કટ કરી લેવાનો છે. તો ચોરસ એવા આપણે ટુકડા કટ કરવા છે ફ્રેન્ડ્સ. એટલે આ રીતે તમે જોઈ શકો છો બાઈ છે તેને આપણે સારી રીતે કટ કરી લેવાની છે અને ત્રાસનો ભાગ છે તે આપણે હટાવી દેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો 2 પીસમાં આપણે કટ કરેલું છે કાપડ. અત્યારે આ વર્કવાળો પાર્ટ છે ફ્રેન્ડ્સ, તમારે આની અંદર કોઈ પણ નવીન ડિઝાઇન બનાવી છે અથવા તમારે તેમાં સ્ટોન લગાડવા છે કે કોઈ બીજી વસ્તુ બનાવી છે તે પણ તમે અંદર કરી શકો છો, જેથી કલરફુલ એવી ડિઝાઇન રેડી થાય ફ્રેન્ડ્સ. તો હવે આપણે જશું સિલાઈ મશીન તરફ. તમારી પાસે સિલાઈ મશીન હોય તો તેનો ઉપયોગ કરી શકો છો અને તે નથી ફ્રેન્ડ્સ તો હાથેથી પણ તમે આ વસ્તુ તૈયાર કરી શકો છો. તો હવે લઈ લેશું આપણે એક ચેનનો પાર્ટ. તમારે જો આ ઓપન રાખવી હોય વસ્તુ તો ઓપન પણ રાખી શકો છો અને ચેન લગાડવી હોય તો ચેન પણ લગાડી શકો છો. તો કાપડ અને અસ્તરની આપણે આ રીતે રાખી દઈશું અને વચ્ચે આપણે ચેન છે તે પાર્ટને સરસ સિલાઈ કરી દઈશું. હાથેથી પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. સિલાઈ મશીન હોય તો ઝડપથી કામ થઈ જાય છે. 10 થી 15 મિનિટમાં જ તમે આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. ખૂબ જ સુંદરની વસ્તુ બનશે અને તમારે માર્કેટમાંથી ખરીદવાની પણ જરૂર નહીં પડે. સાથે તમારા પૈસાની બચત થશે અને હાથે બનાવેલી વસ્તુ છે એટલે બીજા પાસે તો હશે જ નહીં. તો તમારે હવે મેરેજ સિઝન આવી રહી છે ફ્રેન્ડ્સ, તો કંઈક યુનિક દેખાવું હોય અને મેચિંગની વસ્તુ બનાવી હોય ને ફ્રેન્ડ્સ તો આવી નકામી વસ્તુ પડેલી હોય ને તેનો રીયુઝ કરીને તમે આવી વસ્તુ તૈયાર કરી શકો છો. ખૂબ જ સુંદરનું આ વસ્તુ બનીને તૈયાર થશે. તો સેમ પ્રોસેસથી આપણે 2 પાર્ટની અંદર આ રીતે ચેનના ભાગને સીવી લેવાનો છે. તમે જોઈ શકો છો પહેલાં આપણે આ રીતે જે ડિઝાઇનવાળો પાર્ટ હતો તે રાખીશું, તેની ઉપર આપણે ચેન રાખવાની છે અને આ રીતે અસ્તર મૂકીને આપણે સીવી લેવાનું છે. જે રીતે વિડીયોમાં સિલાઈ બતાવેલી છે ફ્રેન્ડ્સ તે સ્ટેપ ફોલો કરશો ને એટલે પરફેક્ટ એવી વસ્તુ બનશે કે તમે માર્કેટમાંથી જ ખરીદીને લઈ આવ્યા હોય એવું જ બનીને તૈયાર થશે. આને જોઈને કોઈ જ નહીં કહે કે તમે તેને જાતે બનાવેલું છે. ખૂબ જ સુંદરનું લાગશે અને ઉલટાનું બધા તમને એમ પૂછશે કે તમે આને ક્યાંથી ખરીદેલું છે. તો ઘરની અંદર ફ્રેન્ડ્સ આપણે જોઈએ ને તો આવી નાની મોટી વસ્તુ પડેલી હોય છે ને એમનેમ પડેલી હોય છે ને જગ્યા રોકતી હોય છે અને આપણે તેનો કાંઈ જ આગળ યુઝ નથી કરતા ફ્રેન્ડ્સ. તો આ રીતે અલગ અલગ વસ્તુ બનાવીને પૈસા અને સમયની પણ બચત કરી લેવી જોઈએ. તો હવે તમે બજેટમાં પણ ફેશન કરી શકો છો ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો એકદમ યુનિક એવી વસ્તુ બનીને તૈયાર થવાની છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણી પાસે એટલા બ્લાઉઝ પડેલા હોય ને કે આપણે તેનો કાંઈ જ ઉપયોગ કરતા નથી. તો આવા નકામા અને સુંદર બ્લાઉઝનો ફ્રેન્ડ્સ આવો જોરદારનો આઈડિયા તમારે જરૂરથી કરી લેવો જોઈએ, જેથી લગ્ન સિઝન હોય કે તમે પાર્ટી ફંક્શનમાં જવાના હોય ને ત્યારે તમને આ વસ્તુ ખૂબ જ ઉપયોગી થશે. ચેનની અંદર હવે આ રીતે આપણે રનર લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદરનો એવો પાર્ટ આપણો રેડી થઈ ગયો છે. સરસ ફિનિશિંગ સાથે સિલાઈ લગાડવાની છે. જે રીતે આપણે વિડીયોમાં જણાવેલું છે ને ફ્રેન્ડ્સ તે સ્ટેપ ફોલો કરશો ને એટલે પરફેક્ટ એવી સિલાઈ થશે અને તમારું જે પ્રોડક્ટ રેડી થશે ને તે પણ સુંદર એવું બનશે. તો હવે હેન્ડલ માટે આપણે જે બ્લાઉઝની દોરી આવે છે ને તેને કટ કરી લેશું અને તે દોરીનું આપણે આ રીતે બંને સાઈડને ફિનિશિંગ કરીને એક હૂક જેવું આપણે રેડી કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. જો તમારી પાસે કાપડની કટકી હોય તો તમે તેમાંથી પણ
રેડી કરી શકો છો, અથવા તમે આ રીતે જે આપણે બ્લાઉઝની અંદર દોરી આપેલી હોય છે તે દોરી કટ કરીને પણ તમે આવું હેન્ડલ જેવું બનાવી શકો છો. અત્યારે આપણે એક જ હેન્ડલ લગાડેલું છે, તમારે જો 2 હેન્ડલ બનાવવો હોય તો આ રીતે 2 હૂક જેવું તમે રેડી કરી શકો છો. તો અહીંયા આપણે સરસ સિલાઈ લગાવી દઈશું. પછી સાઈડમાં જે પાર્ટ ખુલ્લા છે ત્યાં આપણે સિલાઈ લગાવવાની છે. જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે મુજબ ફ્રેન્ડ્સ તમે સિલાઈ જરૂરથી લગાવજો. આ ચેનલ ઉપર ફ્રેન્ડ્સ આપણે નકામા પડેલા જીન્સનો ખૂબ જ સુંદરનો એવો એક રિયુઝ તમારી સાથે શેર કરેલો છે ફ્રેન્ડ્સ. તો હવે તમારી પાસે પણ ફાટી ગયેલા તૂટેલા નકામા જીન્સ પડેલા હોય ને ફ્રેન્ડ્સ, તો તેમાંથી તમે ખૂબ જ સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો, જેવી રીતે આપણે આ બ્લાઉઝની વસ્તુ રેડી કરીએ છીએ તે રીતે. તો હવે આપણે પહેલાં આ રીતે જે ડિઝાઇનવાળો પાર્ટ છે ને તેમાં સરસ સિલાઈ લગાવી દઈશું. ડિઝાઇનવાળા પાર્ટની સિલાઈ થઈ જાય ને પછી આપણે જે અસ્તરવાળો પાર્ટ છે ત્યાં સિલાઈ લગાવી દેવાની છે. તો તમારી પાસે સિલાઈ મશીન નથી ને તો ધીમે ધીમે તમે હાથેથી સિલાઈ કરીને પણ આ વસ્તુ તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. તો હવે તમારી પાસે જ્યારે પણ આવા નકામા સુંદર એવા બ્લાઉઝ પડેલા હોય, ઘણી વખત સાડી ફાટી જતી હોય ને બ્લાઉઝ એમનેમ પડેલું હોય, અથવા આપણે હેલ્ધી થઈ જઈએ અને બ્લાઉઝ પડેલા હોય જે આપણને ફિટિંગ નથી આવતા, તો આપણે તેનો કાંઈ જ રિયુઝ કરી શકતા નથી ફ્રેન્ડ્સ. તો આવા સુંદર બ્લાઉઝમાંથી પણ તમે જોરદારની વસ્તુ તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. થોડો એવું આપણે આ રીતે મહેનત લાગશે પણ સુંદર એવી વસ્તુ તૈયાર થઈ જશે અને આપણે વસ્તુનો રિયુઝ થઈ જશે, સાથે આપણા પૈસાની બચત થવાની છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી એકવાર આ રીતે તમે ટ્રાય કરી જજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો તમે કયા ગામ કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આ ચેનલ ઉપર આપણે આગળના પાર્ટમાં આપણે બીજા બ્લાઉઝનો રિયુઝ જોવાના છીએ ફ્રેન્ડ્સ. તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો. એક બ્લાઉઝમાંથી ફ્રેન્ડ્સ તમે અલગ અલગ વસ્તુ બનાવી શકો છો જે તમને ડેલી યુઝમાં ખૂબ જ ઉપયોગી થશે, જે તમે માર્કેટમાંથી ખૂબ મોંઘી ખરીદો છો ફ્રેન્ડ્સ. તો મોંઘી વસ્તુ ખરીદવા કરતાં આ રીતે જો ઘરે બની જતી હોય તો આપણે બજારમાંથી શું કામ એને વધુ ખર્ચ કરવો જોઈએ. હવે આ રીતે આપણે પલટાવી દેવાનું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. પલટાવી અને સરસ એવું ફિનિશિંગ આપી દેવાનું છે. તો તૈયાર છે ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર એવી નકામા પડેલા બ્લાઉઝમાંથી આપણે બનાવેલી જોરદારની એક પ્રોડક્ટ, જે તમને તમારા રોજિંદા કામમાં ખૂબ જ ઉપયોગી થવાની છે ફ્રેન્ડ્સ. જો તમારે તેને હેંગ કરવું છે ને તો તમારે શું કરવાનું, મોટી એવી દોરી આવે છે, સાઈડ પર્સ તરીકે તમારે રાખવું હોય તો સાઈડ પર્સ તરીકે પણ રાખી શકો છો, અને મોબાઈલ કવર તરીકે રાખવું હોય તો તમે મોબાઈલ કવર તરીકે પણ રાખી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે જ્યાં વચ્ચે ચેક્સ છે ને ત્યાં તમારી પાસે સ્ટોન હોય ને ચમકદાર, તો તમે સ્ટોન પણ લગાવી શકો છો. તો હેવી લુકમાં તમારું આ કવર રેડી થઈ જશે. તો આ કવરની અંદર ફ્રેન્ડ્સ તમે પૈસા, મોબાઈલ રાખી શકો છો. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે સાડી પહેરેલી હોય ને તો મોબાઈલ આપણે હાથમાં રાખવો પડે છે, પણ આ રીતે ફ્રેન્ડ્સ તમે કવરમાં મોબાઈલ રાખી શકો છો. ખૂબ જ સુંદર એવું લાગી રહ્યું છે. ઉપરથી આપણે આ રીતે કડી રાખેલી છે. આ વસ્તુ તમે માર્કેટમાં ખરીદવા જશો ને એટલે 200 થી 300 રૂપિયામાં મળશે ફ્રેન્ડ્સ, પણ તમે તેને ઘરે નકામી વસ્તુમાંથી બનાવીને તૈયાર કરી શકો છો.